નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું આપણે દવામાં કયો આપણે મગફળીમાં ભટ મારીએ છીએ, કેવી દવાઓ વાપરીએ છીએ. તો દવામાં પહેલાં તમને વાત કરીએ તો આ છે એગ્રીસિયા કંપનીનું કાર્બન 48 અને એમ્બિટ. એમ્બિટ એ દુનિયાની સૌથી કડવામાં કડવું પદાર્થ છે, જેમાં કાર્બન અને એમ્બિટ બંને તમે એકસાથે બિયારણમાં પટ આપવાથી જેમ શરૂઆતમાં બાળકને માતાના દૂધની જેમ જરૂર પડે છે, એ જ રીતના ઓર્ગેનિક કાર્બનની છોડવાની જરૂર પડે છે. તો આપણે પટના સ્વરૂપે ઓર્ગેનિક કાર્બન તેને આપી દઈએ છીએ. તેમજ આ છે એમ્બિટ, જે કોઈ રોજ, ભૂંડ કે જંગલી જનાવર તમારી મગફળી ખોતરી જતા હોય ને ખાતા હોય, તેના માટે અતિ કડવું છે. તમને એવું લાગતું હોય છે કે ભાઈ હાથમાં કેમ જબલા પહેર્યા છે, તો આ દુનિયાનું સૌથી કડવામાં કડવું તત્વ છે, જેને અડવાથી આ તમને કડવાશ હાથમાં આવી જાય છે. એટલા માટે આપણે જબલા પહેર્યા છે. અને માણસ, પશુ, પક્ષી, પ્રાણી કોઈને પણ નુકસાનકારક નથી. 100% ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે, એટલે કે બંને પ્રોડક્ટ ઓર્ગેનિક છે. એટલા માટે આ જે બિયારણ છે તેને આપણે આનો પટ આપી રહ્યા છીએ, જેથી કરીને જમીનમાં તલકીડી છે કે એવું કોઈ પણ વસ્તુ આપણે આ બિયારણને ખાઈ ન શકે. અને વાવ્યા પછી જે લોકોને ભૂંડનો ત્રાસ છે કે ભાઈ ભીંદડા ખોતરી જાય છે બિયારણ, તો આ બિયારણનો આ દવાને પટ આપવાથી ભૂંડણાને અતિશય કડવું લાગશે. એ એક જાતની સ્મેલ છોડશે, જેથી કરીને ભૂંડણું તમારા ખેતરમાં આવવાનું ભૂલી જશે. જે લોકોને શેઢે પાળે ભૂંદડાનો ઉપદ્રવ હોય તેને પણ આ દવા વાપરવી. હવે જોઈ શકો છો કે બિયારણ આપ્યા પછી પટ આપણે બિયારણને આપ્યા પછી જો બિયારણનો લુક કંઈક આવો આવે છે. આ જે કાળો પદાર્થ તમને દેખાય છે તે કાર્બનનો કમાલ છે. અને આ તમે જોઈ શકો છો કે એમ્બિટ અને એગ્રીસિયાનું કાર્બન 48, આ બંનેનો આપણે આપણી જે બિયારણ છે તેને પટ આપેલો છે. અને આપણે ખેડૂત મિત્રો આ છેલ્લા 4 વર્ષથી આ પટ આપીએ છીએ, આનો જ આપીએ છીએ. કોઈ પણ રાસાયણિક કે જંતુનાશક કે પેસ્ટિસાઇડ પ્રકારની કોઈ પણ કેમિકલયુક્ત દવા વાપરતા નથી. 100% ઇકો ફ્રેન્ડલી, માણસ, પશુ, પક્ષી અને પ્રાણીને નુકસાનકારક ન થાય તેવી પ્રોડક્ટનો આપણે આપણા બિયારણને પટ આપીએ છીએ. આ જે હું તમને બતાવી રહ્યો છું એમ્બિટ, તે તમે શેઢે પાળે પણ પટવારવામાં પણ ચાલે, અને શેઢે પાળે છાંટી દેવામાં આવે જો, તો તેનાથી રોજ, ભૂંડ કે અન્ય જંગલી જનાવરોનો ત્રાસ પણ ઘટી જાય છે. એટલે જે લોકોને ભૂંદડાનો પ્રશ્ન છે એને ખાસ આ એમ્બિટ વાપરવું, પટમાં પણ આપવું. અને શેઢે પાળે એનો દર 15 દિવસે છંટકાવ જો કરવામાં આવે તો ભૂંડ સામે પણ તમને રક્ષણ મળી શકે છે. આપણે છેલ્લા 4 વર્ષથી કાર્બન 48 અને એમ્બિટ આ બંનેનો ઉપયોગ કરીએ છીએ, જે ખૂબ જ સારું રિઝલ્ટ આપણને મળે છે. અને આ દાણા તમે જોઈ શકો છો. આની ઉપર આપણે કાર્બન 48 અને એમ્બિટનો ઉપયોગ કરીને પટ મારીને પછી આપણે મગફળીની જે વાવણી છે તે કરશું. હવે ખેડૂત મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી આ અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.